મિત્રો, દુનિયામાં અનેક પ્રકારના પાપો છે, પરંતુ દરેક ધર્મ અને આધ્યાત્મિક કથાઓમાં કેટલાક પાપો સર્વોચ્ચ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં રોગ અને આફતોની જેમ પાપ પણ મનુષ્યને તેની આંતરિક શાંતિમાંથી દૂર કરે છે. સૌથી મોટું પાપ એવું છે જેનાથી માણસનું મન દ્વેષ અને અહંકારથી ભરાઈ જાય, જેનાથી વ્યક્તિનો આત્મા અને આધ્યાત્મિક ઉન્નતિ અડચણમાં પડી જાય છે. આ કથામાં મિત્રો આપણે આ મહાન પાપના એક રૂપની વાત કરીશું. અને મિત્રો, દુનિયાનો કયું સૌથી મોટું પાપ છે તે આપણે એક નાનકડી સત્ય ઘટના દ્વારા સમજશું, જેને આપણે અલગ અલગ 3 ભાગમાં વહેંચીને સમજાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, કોઈ પણ વાર લગાડતા પહેલા આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને બધાને નમ્ર વિનંતી છે કે વિડીયોને બધા અંત સુધી અવશ્ય નિહાળજો. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એક ધર્મરાજ અને અસુરણ્ય રાજ્યની કથાથી. મિત્રો, અજ્ઞાત કાળમાં એક અઘોરી અસુર રાજાનો ઉલ્લેખ થયો છે, જેનું નામ વિજય હતું. વિજયે આધ્યાત્મિક શક્તિઓ પ્રાપ્ત કરી હતી અને તેનું રાજ્ય શાન અને શાંતિના માર્ગ પર ચાલતું હતું. મિત્રો, વિજય અસુર પ્રજાનો રાજા હતો, પરંતુ તેના રાજ્યમાં મનુષ્યો, દેવતાઓ અને અસુરો વચ્ચે ભેદભાવ વધી રહ્યો હતો. રાજા વિજયના રાજ્યમાં મોટું ધર્મનું ભેદ હતું. રાજાને પોતાની શક્તિઓથી ગર્વ અને અહંકાર વધવા લાગ્યો હતો, અને તે માનતો હતો કે તે ભગવાનથી પણ બહુ મોટો છે. એક દિવસ તેને ભગવાન વિષ્ણુની મૂર્તિના પૂજન દરમિયાન તેમણે વિષ્ણુ ભગવાનની મૂર્તિનું અપમાન કર્યું અને તેને ધર્મનું ઉલ્લંઘન કરવાનું શરૂ કરી દીધું હતું. ભાગ 2માં જોઈએ કે ભગવાન વિષ્ણુનો અવતારે કઈ રીતના આ રાજાનું અહંકાર મિટાવ્યો. તો મિત્રો, આ પાપને કારણે સમગ્ર બ્રહ્માંડમાં દુશ્મનાવટ અને અંધકાર ફેલાવા લાગ્યો. ભગવાન વિષ્ણુએ માનવતા અને ધર્મને બચાવવા પોતાનો અવતાર લીધો. તેમણે ધર્મરાજ નામના મર્યાદિત રાજાને નિમણૂક કરી. ભગવાન વિષ્ણુએ ધર્મરાજને સત્ય અને ધર્મની મહાનતા સમજાવી અને કહ્યું, મોટું પાપ એ છે કે જ્યારે કોઈનું મન અહંકાર અને દ્વેષથી ઘેરાય છે, ત્યારે તે સત્ય અને આધ્યાત્મિકતાથી ધીમે ધીમે દૂર થવા લાગે છે અને તે ધીમે ધીમે અંધકાર તરફ પ્રસરવા લાગે છે. આગળ જોઈએ મિત્રો, અહંકાર અને દ્વેષનું પાપ કઈ રીતે રાજા વિજયના અંતનું કારણ બન્યું. મિત્રો, રાજા વિજયને અહંકાર હતો કે તે અપરાજિત છે. તેને એક પણ લોકમાં કોઈ પણ પરાજિત કરી શકે તેમ નથી, અને તે ધર્મના માર્ગથી ભટકી ગયો હતો. તેનું મન અન્ય રાજાઓ અને પ્રજાઓ પ્રત્યે ખૂબ જ દ્વેષથી ભરાઈ ગયું હતું. તે પોતાની શક્તિઓનો દુરુપયોગ કરતો હતો અને તે પોતાની પ્રજાના કલ્યાણને પણ અવગણતો હતો. વિજયને સમજાવવું પણ એકદમ મુશ્કેલ બની ગયું હતું. એ સમયે ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું કે હે રાજા વિજય, તારા મનમાં અહંકારનું બીજ પેદા થયું છે, અને એ જ બીજ તારો અંત કરશે, અને આ જ તારું સૌથી મોટું પાપ છે. રાજા વિજયે વિષ્ણુની આ વાતને પણ અણગણાવી દીધી. ત્યારબાદ મિત્રો આગળ વધીએ, ધર્મનો વિજય કઈ રીતે થાય છે. રાજા વિજયે પોતાની રાજસત્તા ધર્મરાજ સામે લગાવી અને તે ત્યારબાદ યુદ્ધમાં ઉતર્યો. યુદ્ધમાં વિજયની શક્તિઓ ભલે મહાન હતી, પણ તેના અહંકારને કારણે તે દરેક નિર્ણયો ખોટા લઈ રહ્યો હતો. આખરે ધર્મ અને સત્યનો વિજય થયો અને રાજા વિજય
યુદ્ધમાં પરાજય પામ્યો. તેના અંતિમ સમયમાં રાજા વિજયને બોધ થયો કે અહંકાર અને દ્વેષ તેના આત્મિક સમાધાનથી દૂર કરી રહ્યું હતું. અને આ સાંભળીને ભગવાન વિષ્ણુએ તેના અંતિમ ક્ષણોમાં પણ તેને માફી આપી. પરંતુ તેને સમજાવ્યું કે અહંકાર અને દ્વેષથી આંદોલિત થઈને આધ્યાત્મિક માર્ગથી ભટકવું એ દુનિયાનું સૌથી મોટું પાપ છે. તેથી તું આ અહંકાર અને દ્વેષને આજથી જ ત્યાગી દે અને ધર્મના માર્ગ પર ચાલવાનું શરૂ કર. મિત્રો, આ કથા એ દર્શાવે છે કે સૌથી મોટું પાપ અહંકાર અને દ્વેષ છે, જેનાથી વ્યક્તિ પોતાની આધ્યાત્મિકતા ગુમાવે છે અને પોતાનું જીવન ધીમે ધીમે અંધકાર તરફ લઈ જવા લાગે છે. તો મિત્રો, આ કથા દ્વારા તમે સમજી ગયા હશો કે માણસે ક્યારે પણ તેના જીવનમાં અહંકાર અને દ્વેષ ક્યારેય કરવો જોઈએ નહીં અને હંમેશા સાત્વિક જીવન અપનાવવું જોઈએ. તો મિત્રો, આ કથા તમને પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં અમને તમારી રાય અવશ્ય જણાવજો. ઉપરાંત એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી લક્ષ્મીનારાયણ અવશ્ય લખજો. મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે, નવી કથા સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. બધાને વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.